નિંદર કરવા લાગ્યા અને ત્યાં તો ભગવાને એવી લીલા કરી કે જાઓ એવી લીલા કરો માયા શક્તિને આજ્ઞા કરો ગાઢ જંગલમાંથી મારો મિત્ર દ્વારિકાના પાદરે પહોંચી જાય અને ભગવાનની માયા શક્તિથી સુદામા નિંદ્રાધીન અવસ્થામાં દ્વારિકાના પાદરે પહોંચી ગયા અને ભગવાને માયાનો પડદો ઉગાડ્યો નિંદ્રમાંથી જાગૃત થયા અને સામે જ્યાં નજર કરી તો સુંદર મજાનો મહેલ ધોળી ધજા ફરફરે છે અને આવો રત્નજડિત કાંગરાથી શણગારેલો મહેલ જોઈ અને વિચાર આવ્યો કે આવું ક્યાં ગાઢ જંગલમાં હતો અને ક્યાં આ કોઈક મહેલ સામે આવ્યો સામે રહેલી ધજા ફરફરતી દેખાય છે મને લાગે છે કે કંઈક દ્વારકા તો નહીં આવી ગયો હોવ ને લાવ જલ્દી જાઓ કોઈકને પૂછવું અને કોઈક ત્યાંથી પસાર થયા અને પૂછ્યું કે અરે આ નગરી કઈ છે આ નગરીનું દ્વાર ક્યાં છે આ નગરીનો રાજા કોણ છે એટલે તરત જવાબ મળ્યો કે અરે તમે નથી જાણતા આ નગરીનું નામ દ્વારકા છે અને આનો રાજા દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ છે અને સુદામાના હરખનો પાર ન રહ્યો અને એકદમ દોડ્યા અને દ્વારિકાના રાજમહેલના પગથિયે જઈ ઉભા રહ્યા અને બે દ્વારપાલો ઉભા દરવાજે આવીને રોક્યા છે મહારાજ ક્યાં જાવ છો ભલે મારું નામ સુદામા છે અને કનૈયાનો હું મિત્ર છું એટલે એને મળવા માટે આવ્યો છું તો જરાક મારા ઉપર કૃપા કરી અને કનૈયાને જઈને કહો ને કે એનો મિત્ર સુદામા એને મળવા માટે આવ્યો છે અરે દ્વારપાલો કનૈયા સે કહેલો અરે દ્વારપાલો કનૈયા સે કહેલો દર્દે સુદામા ગરીબા ગયા હે દર્દે સુદામા ગરીબા ગયા હે અરે દ્વારપાલો કનૈયા